નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 10માના વિષય સમાજ વિદ્યા, જેનો આજે આપણે શીખવાના છે પાઠ બીજો, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત અને લલિત કલા, એનો પાઠ પહેલામાં અગત્યના પ્રશ્નો આવરી લેશું આપણે. ઇન્ટ્રોડક્શનમાં જોઈએ તો ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવે છે કે સર્જન કરે છે તે સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહેવાય, જે આગળના આપણે પાઠમાં શીખી ગયા. પ્રાચીન ભારતની 64 કલાઓ, જેમાં હસ્તકલા, કારીગરી, કસબ, ચિત્ર, સંગીત, નાટ્યકલા, નૃત્યકલા, પ્રાચીન મુદ્રાઓ અને યોગવિદ્યા વગેરે ગણાવી શકાય છે. એ 64 કલાઓમાં આપણા દેશની યોગ વિદ્યા છે, યોગ વિદ્યા જે આપણે યોગ કહીએ છીએ ને, એ સમગ્ર વિશ્વએ સ્વીકાર કરી 21મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતની કલાઓમાં જોઈએ તો ભારતની કલા છે માટી કલા, એટલે માટીમાંથી વાસણો બનાવવા, કલા કરવાની. વણાટ કલા, હાથ વણાટ, ભરત ગૂંથણ કલા, ચર્મ ઉદ્યોગ, ચિત્રકલા, સંગીત કલા, નૃત્ય કલા અને નાટ્ય કલા, એ ભારતની મેન કલાઓ થઈ. ગુજરાતના લોકનૃત્ય જોઈએ તો આદિવાસી નૃત્ય, ગરબા, રાસ, ગોફ, ગૂંથણ નૃત્ય, આ ગુજરાતના લોકનૃત્ય થયા. હવે આપણે નીચેની સંકલ્પના સમજાવો. તેમાં પહેલી છે સાંસ્કૃતિક વારસો. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો એક દેશ છે, બરાબર. બીજું, ભૌતિક વારસો, કે કોઈ વ્યક્તિને ભૌતિક એટલે કે કોઈ ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત એને વારસામાં મળી જાય, એના દાદાની તરફથી પિતાને, પિતા તરફથી એને મળે જે તે, બરાબર. તો એ ભૌતિક વારસો કહેવાય, જેમાં ઘર, જમીન, જાગીર કે સ્થાવર કે જંગમ મિલકત હોય છે, એ ભૌતિક વારસો કહેવાય. ત્રીજું છે બેવડ ઇક્ત. ઇક્ત એટલે કે વણાટ અને બેવડ એટલે કે બંને બાજુએ. આમ બેવડ ઇક્ત એટલે કે બંને બાજુની વણાટ, બંને સાઈડ વણાટ હોય કપડાની, ને બેવડ ઇક્ત કહેવાય. અકીક, સિલિકા મિશ્રિત, સિલિકા એટલે રેતી, સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરને અકીક તરીકે ઓળખવામાં આવે છે. પાંચમું છે કુમીન. કુમીન એટલે શું? તો કે ભારતના શાસ્ત્રીય નૃત્યમાં મણિપુરી નૃત્ય છે. શાસ્ત્રીય નૃત્યમાં એક નૃત્યનો પ્રકાર છે મણિપુરી નૃત્ય, એનો સમાવેશ થાય છે. આ મણિપુરી નૃત્યની વેશભૂષામાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને જ કુમીન કહેવામાં આવે છે. છઠ્ઠું, જૈવિક વારસો. ભૌતિક વારસો શીખી ગયા, હવે જૈવિક વારસો, કે પરિવારમાં બાળકને જન્મ સાથે જ માતા પિતા તરફથી જે કાંઈ શારીરિક અને માનસિક લક્ષણો મળે છે એને એનો જૈવિક વારસો કહેવાય છે. હજુ આપણે જોડકા જોડો, એમાં અ વિભાગનો બ વિભાગ સાથે જોડકા જોઈએ તો મલમલનો તાકો વખણાય છે ઢાકાનો, બાંગ્લાદેશના. પટોળા પાટણના વખણાય. સાડીઓ છે એ કાંજીવરમ સાડીઓ ઓળખાય છે. બાંધણી છે એ રાજસ્થાની બાંધણી ઓળખાય છે, પ્રસિદ્ધ છે. હવે ભરતનાટ્યમ, એના છે મૃણાલિની સારાભાઈ. હા, પછી કુચીપુડીમાં યામિની રેડ્ડી. કથકલીમાં છે કવિશ્રી વલ્લથોર. કથકમાં છે કુમુદિની લાખિયા.
આ જેમાં એમની મહારત હોય એ લોકો છે. વિભાગ અ અને વિભાગ બ સાથે. તો મીના કારીગરી ક્યાંની વખણાય? તો એ વખણાય છે હૈદરાબાદની. જરીકામ તો એ સુરતનું. રમકડા ઈડરના. અને જળતર કામ છે એ બિકાનેરનું વિશ્વવિખ્યાત છે. હવે જોઈએ ભરતનાટ્યમ એ ક્યાંનું છે, કયા રાજ્યને લાગુ પડે? તો ભરતનાટ્યમ છે તમિલનાડુનું. કુચીપુડી નૃત્ય છે ને એ આંધ્રપ્રદેશનું છે. કથકલી છે એ કેરળનું છે. અને કથક છે, કથકલી કેરળ અને કથક છે ખાલી એ ઉત્તર પ્રદેશનું નૃત્ય છે. બરાબર. ત્યારબાદના જોડકામ જોઈએ તો ભારત મુનિ તો એ દેવાસુર સંગ્રામમાંથી ગયા. મહાકવિ ભાસ એ ઉરુભંગમાં. પછી આ મહાકવિ કાલિદાસ તો એને લખ્યું છે અભિજ્ઞાનમ શાકુંતલમ, લેખક છે બાપુલાલ નાયક તો છે નંદ બત્રીસી. ત્યારબાદ છે સંગીત મકરંદ કોણ કહેવાય? તો છે નારદ, જેને સંગીતના મકરંદ કહેવાય છે. સંગીત રત્નાકર તો છે સારંગદેવ. સંગીત પારિજાત તો છે પંડિત અહોબલ. અને નાટ્યશાસ્ત્રમાં છે ભરત મુનિ. ત્યારબાદ અમીર ખુસરો એ છે તુતે એ હિન્દ. ભવાઈ એટલે કે રામદેવનો વેશ. આદિવાસી નૃત્ય તો એ કહેવાય ચાળો. અને ધમાલ નૃત્ય છે એ સીદીઓનું છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલું છે સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો. તો સંગીત રત્નાકર નામના ગ્રંથની રચના સંગીતશાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે કરી હતી. રત્નાકરમાં આવશે કોણ? સારંગદેવ. અને સંગીત પારિજાતના નામક ગ્રંથની રચના કરી છે પંડિત અહોબલે. એમ યાદ રાખવાનું, સંગીત રત્નાકરમાં પંડિત સારંગદેવ અને સંગીત પારિજાતમાં આવશે પંડિત અહોબલે. પ્રશ્ન બીજો છે કાતણ કરવામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો કાતણ કરવું એટલે કે રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા અને તેમને વળ ચડાવી એટલે કે ફેરવતું જવાનું, વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબી કરીને દોરો તૈયાર કરવાની જે કળા છે એને જ કાતણ કહેવામાં આવે છે. ત્રીજું છે લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાવ્યું છે? તો લોથલના કારીગરો ધાતુમાંથી બનાવેલા દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાય છે. કોણ? લોથલના કારીગરો. ચોથું, ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો. તો ભવાઈ છે એ અસાઈ ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે, જેને ભવાઈ કહેવામાં આવે છે. આ નાટ્ય કલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ભવાઈ એ સામાજિક કુરિવાજોનો પ્રતિકાર અને સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી એક નાટ્ય કલા છે, જેને ભવાઈ કહેવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, પાટણના પટોળાની બે વિશેષતાઓ જણાવો. તો પાટણમાં બનતા રેશમી વસ્ત્રોને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં બંને બાજુએ એક જ વાત દેખાતી હોય એમ બંને બાજુ પહેરી શકાય. બરાબર. આ પટોળું વર્ષો સુધી ફાટતું નથી અને તેનો રંગ પણ જતો ન હોવાથી પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં ની કહેવત પ્રખ્યાત બની છે. એટલે પાટણના પટોળાની એક ખાસિયતમાં જોઈએ આપણે તો એ રેશમી હોય, પછી બંને બાજુ પહેરી શકાય હોય અને વર્ષો સુધી વાપર્યા છતાં એ ફાટતું નથી કે એનો રંગ જતો
નથી. આ પાટણના પટોળાની વિશેષતાઓ થઈ. છઠ્ઠો પ્રશ્ન, શાસ્ત્રીય નૃત્ય કલાના મુખ્ય પ્રકારો કેટલા અને ક્યાં ક્યાં છે? તો શાસ્ત્રીય નૃત્ય કલાના મુખ્ય 6 પ્રકાર છે. પહેલું છે ભરતનાટ્યમ, બીજું કુચીપુડી, ત્રીજું કથકલી, ચોથું કથક, પાંચમું ઓડિસી અને મણિપુરી. આમ 6 નૃત્ય કલાના જે શાસ્ત્રીય નૃત્ય કલાના 6 પ્રકાર થયા: ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, ઓડિસી ને મણિપુરી. એમ યાદ રાખવાનું. 7મો પ્રશ્ન છે વારસો એટલે શું અને તેના પ્રકાર જણાવો. તો સંસ્કૃતિ અને સભ્યતાની વિવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી એટલે એને પછીની પેઢીને આપે, એ પેઢીને પોતે શીખેલી કે મેળવેલી બાબતોમાં પાછો ઉમેરો કરતો અને તે પોતાની અનુગામી પેઢીને એટલે નેક્સ્ટ પેઢીને આપે, એવી જે પ્રક્રિયા છે ને વારસો કહેવામાં આવશે. આમ પેઢી દર પેઢી જે કાંઈ જીવનમાં મળતું જાય એ ઉમેરતા જાય અને બીજી પેઢીને આપતા જાય એને વારસો કહેવાય છે. વારસાના કુલ 3 પ્રકાર. પેલું જૈવિક વારસો, કે જેમાં માતા પિતાના પોતાના શરીરના માનસિકના જે ગુણ છે એ મળી જાય જૈવિક વારસામાં. ભૌતિક વારસો કે એને જે ધન સંપત્તિ છે, જમીન સંપત્તિ, એ ભૌતિક વારસામાં આવે. અને સાંસ્કૃતિક વારસો એટલે કે જે એને માનવ દ્વારા નિર્મિત હોય, એને કાંઈ આવડત હોય, એ બધું સાંસ્કૃતિક વારસામાં આવશે, માનવ દ્વારા સચિવ હોય. બરાબર. આ વારસાના મેં 3 પ્રકાર થયા. 8મો પ્રશ્ન, હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા? હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાઓનો ભાત પાડતા, એટલે કે છાપ પાડતા હતા એ રીતની. તો આ તો આપણે ધોરણ 10માનો સામાજિક વિજ્ઞાન બીજો પાઠનો પહેલો પાર્ટ. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.